ચલો ભાઈ આજના તાજા સમાચાર આવ્યા ભાઈ. ભાઈ પેપર આવ્યા ભાઈ. લેવાના છે પેપર ભાઈ તમારે? લાવો પૈસા લાવો. હા સાહેબ ઉઠ બેરું ઉઠ. ભાઈ મારી મદદ કરો ને મા ભાઈને પૈસાની મદદ કરો ને. ભાઈ હું તો તારી કોઈ મદદ કરી શકું એમ નથી, પણ આપણા ગામમાં એક જ વ્યક્તિ છે જે તારી મદદ કરી શકે. કોણ છે? ડીઆર ભાઈ. કોણ છે? ચાલો હું તમને એમની પાસે લઈ જાઉં. ચિંતા ના કરીશ, તારું કામ થઈ જશે. ડીઆર ભાઈએ કેટલાની મદદ કરી છે, તારી પણ કરશે. એ ક્યાં જશે? અમારે ડીઆર ભાઈનું કામ છે, એમને મળવું છે. ડીઆર ભાઈ અત્યારે નહીં મળે ભાઈ, કે મિટિંગમાં છે. મારે ઇમરજન્સી કામ છે ભાઈ. યાર પણ અત્યારે બહુ બીજી છે. ફોન કરી દો. તમને ભાઈ ફોન આ નવા વર્ષમાં ક્યાંથી આવવાના ચાલે આવે છે. ચાલ લગા. હેલો કોણ? સંજયનો ફોન. હા શું કામ છે? હા ડીઆર ભાઈ તમને ખૂબ આ બે ભાઈ આવે છે, મળવા માંગે છે. હા એમને આવવા દો. આ બાજુ હા હા ઓકે. ચાલો. ડીઆર ભાઈ આ તમને મળવા માંગે છે. બોલ કે તને શું કામ છે? ડિયરભાઈ, હમણાં નાના ભાઈને એક્સિડન્ટ થયો છે અને એમને પૈસાની ખૂબ જરૂર છે. બોલ ભાઈ કેટલા રૂપિયા જોઈએ? ડિયરભાઈ 5 લાખની જરૂર પડશે. પૈસા તો મળી જશે, પણ શેના ઉપર જોઈએ છે? ભાઈ એની જમીન પર પૈસા લેવાના છે. જમીન પર તો પૈસા મળી જશે, પણ જમીન કોના નામે છે? જમીન આના નામે જ છે. ઓકે પૈસા મળી જશે, ઓફિસ સાથે વાત કરો. ક્યાં ભાઈ પૈસા લેવાના? ભાઈ આ સહી કરી દો. ઓકે ભાઈ સહી થઈ ગઈ છે, તમે હવે પૈસા આપી દો. ઓકે બોલ ભૈયા 5 લાખ રૂપિયા. ડિયરભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમને મદદ કરી એના બદલ. ભાઈ આપણો સાઈડ તો આની લઈ લીધી છે. એક છ ઉપર 2 વીઘા જાય એવી છે, ઘસી નાખો. હા કશી નાખો. ઓકે ભાઈ. ભાઈ આ કામ થઈ જશે, ચલો રજા લો. હા ભાઈ. હા પડે મારા ભાઈને એક્સિડન્ટ થયું છે, ડૉક્ટરને મળવું છે. 2 મિનિટ સાહેબ, ડૉક્ટર સાહેબ મળું.
ડોક્ટર સાહેબ બહાર દર્દી આવ્યું અંદર એકલું. હા મોકલો અંદર. ચાલો ભાઈ અંદર. હા ચલો. શું થયું છે? એક્સિડન્ટ થયું છે. હા બાજુના રૂમમાં સુવા. ઓકે. ભાઈ તું આખો આવી જા. ભાઈ આટલું બધું વાગ્યું છે તે શું થયું છે? મારા ભાઈને એક્સિડન્ટ થયું છે. ઇકો ગાડી વાળો ઠોકીને જતો રહ્યો છે. તમારે શું થાય છે? એ મારો ભાઈબંધ છે. હું એ ભાઈને તપાસ કરી લઉં પછી તમને કહું, ત્યાં સુધી તમે બેસો. હા, કશું વાંધો નહીં. મારો ભાઈબંધ સાજો તો થઈ જશે. હા ભાઈ, તમારો ભાઈ સાજો થઈ જશે. હું તપાસ કરી દઉં, તમે ત્યાં સુધી એકદમ બેસો. સાહેબ, શું થયું છે મારા ભાઈબંધને? તમારા ભાઈને વધારે વાગ્યું નથી શરીરમાં, મોઢા પર વધારે વાગ્યું છે તો પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે. થોડોક ચહેરો બદલાઈ જશે. સાહેબ, બીજો કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને મારા ભાઈને? ના ના, કઈ બીજું કઈ નહીં થાય, ખાલી શકલ બદલાશે. હા સાહેબ, કશું વાંધો નહીં. ખર્ચો કેટલો થશે? 2 મિનિટ બેસો, હું તપાસ કરીને કહું કેટલો ખર્ચો તમારે થશે. તમારે 4 લાખ રૂપિયા જેવો ખર્ચો થશે તમારે. સાહેબ, એટલા બધા અમારા જોડે પૈસા તો નથી. એટલા બધા પૈસા અમારાથી તો નહીં થાય, કારણ કે મારો ભાઈબંધ ગરીબ છે. કઈ વાંધો નહીં, તમે તમારા ભાઈબંધ માટે આટલું બધું કરો છો તો 4 લાખ છે તો એના બદલે 3 લાખ રૂપિયા આપી દેજો. સાહેબ, 2 મિનિટમાં હું પૈસાની સગવડ કરીને આવું. સારું. શું થયું ભાઈ? આપણા ભાઈને સારું છે? તું ચિંતા ના કરીશ, આપણો ભાઈ સારો છે અને સાજો થઈ જશે. ભાઈ ડૉક્ટર સાહેબે કેટલા પૈસા કીધા? અરે ભાઈ, શું ચિંતા કરું છું પૈસાની? હું નથી બેઠો, તારો ભાઈ. અરે ભાઈ શાંતિ. બેસો. સાહેબ, મેં પૈસાની સગવડ કરી દીધી છે. હા લાવો તો પૈસા. લે ભાઈ પૈસા. જો સાહેબ, પૈસા મારા ભાઈની સારવાર ચાલુ કરી દો. સારું, તમે બહાર બેસો, હું સારવાર ચાલુ કરી દઉં છું. હા સાહેબ, અમે બહાર બેસીએ તમે. મલાજી, આપણો માથું તો પકડો, પ્લાસ્ટિક સર્જરી ચાલુ. મલાજી, આમનું કામ અમે પતી ગયું છે. અમને અમે 5-10 દિવસ સુધી આમને આમ રાખો. ત્રણ ચાર મહિના થઈ ગયા તો આપણે પેશન્ટને જોઈ લઈએ કેવું છે. ઇન્જેક્શન આપી 15 મિનિટ આપી દીધા છે. સારું, તો ચલો જોઈ લઈએ. કમ્પ્લીટ છે. હા,
ખોલો. અરે ભાઈ તને હવે કેવું લાગે છે? સાહેબ મારી શકલે શું થયું? કેમ મને આવું અલગ લાગે છે? અરે ભાઈ હવે સાહેબ મારી સાથે આવું થયું હતું? તારી સાથે આવું થયું હતું. તો સાહેબ મને અહીંયા કોણ લાવ્યું હતું? તારો ભાઈ અને તારો જીગરી ભાઈબંધ તને અહીંયા લાયા હતા. તો સાહેબ એ ક્યાં છે? મારે એમને મળવું છે. એમને બોલાવું છું. જાઓ મલાજી, એ બે ભાઈને બોલાવી લાવો. ચલો ભાઈ, તમને અંદર બોલાવે છે. બોલો સાહેબ. હા અંદર આવો. આ બે ભાઈ તમને એકણ લઈ દવાખાને આવ્યા હતા. અરે ભાઈ તારી સારું થઈ ગયું? ભાઈ તને સારું થઈ ગયું? હા ભાઈ. ભાઈ તને કમ્પ્લીટ થઈ ગયું ને? હા ભાઈ, પણ મને શું થયું મને ખબર જ નથી કાંઈ. ભાઈ તને તો એટલું થયું હતું ને? હવે આ ભાઈને આરામ કરવા દો. ચલો તમે મારા જોડે મારે થોડીક વાત કરો. હવે તમારા ભાઈને સારું થઈ ગયું છે. થોડાક દિવસ આરામ કરવા દેજો. હું તમને દવા આપી દઉં છું. ટાઈમસર એમને દવા કરાવતા રહેજો. જલ્દી સારું થઈ જશે. હવે હું તમારા ભાઈને રજા આપી દઉં છું. તમે ઘરે લઈ જઈ શકો છો. તમારો ખૂબ ખૂબ આભાર. મારા ભાઈની જાન તમે બચાવી. હા, હું તને મળવા આવ્યો તો. હા બસ હવે રોડ ઉપર આવું જ છું. અરે તું કેટલી તમે કોણ છો? આ મને શું કરો છો? એ પાણીલાલ સાહેબ માટે. એ તંપક લે ભાઈ. યાર ભાઈ સાહિલના દોસ્તી લાયા છે. કિડનેપ કરીને શું કરવું છે? તેજા એના ભાઈને ફોન લગાય. બે તારા ભાઈને ફોન લગાય અને બોલાય. એ લગા ફટાફટ ચાલુ કરજો. જલ્દી કર. હાલો હાલો ભાઈ, ક્યાં છે? શું મને કિડનેપ કરી દીધો છે ભાઈ? ફોન લાગે. હલો, તારા ભાઈને જીવતો જોતો હોય તો 10 મિનિટ તારી જમીન ઉપર આવી જા. બરાબર? આય ના કા ભાઈ મજા નહીં આવે. કશું નહીં થાય તારા ભાઈને. જલ્દી આવી જા. ક્યાં છે મારો ભાઈ ને કેમ છે એને કિડનેપ કરે છે? પાવર શેનો કરે છે? શાંતિ રાખ.
આ ડીઆરભાઈ નો અડ્ડો છે, અહીંયા આવીને ઊંચા આજે વાત ના કરે. અને પકડો ચલાણ અમારા લે એના ભાઈને લેતા લેતા ચાલો ને તારી જ નજર સામે તારા ભાઈની હાલત જોઈ લે. સામુ જો આશિક ભાગ હવે ખેડૂત બગડો હા ભાઈ ચાલો ચાલો. હજુ કોઈ છે? હા ભાઈ એ તો ભાગી ગયા. ભાઈ આપણી જમીન તો પાછી આવી ગઈ છે. હવે કોઈ છે કે એના માણસો કોઈ છે? એ ગયા છે લોકો. ચાલો ત્યાં જઈએ, આપણે એમને પણ બતાવી દઈએ કે ઠાકોર કેવા છે. ભાઈ અચાનક આને આ બધું થયું? આ બધું ભાઈ આપણા અલ્પેશ દોસ્તે પૈસા લીધા હતા ડીઆર ભાઈ જોડે. શાના માટે પૈસા લીધા હતા? અરે ભાઈ હોસ્પિટલ ભાઈ ફ્રી ભરવા માટે પૈસા લીધા હતા. ભાઈ હવે સમજી વિચારીને આપણે આવું પગલું ભરવાનું. વાંધો નહીં, પણ તે કર્યું છે મારા માટે જ કર્યું છે. હવે કરું તો જોઈ વિચારીને. હા, મારો જીગરી ભાઈએ પણ મને બહુ સપોર્ટ કર્યો છે, કેમ કે મારું એક્સિડન્ટ થયું ત્યારે આજ મને મારા જો પાસે હતો. આપણે ઘરે જઈએ. જય માતાજી મિત્રો, અમારી કૃષ્ણા સ્ટુડિયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો
અને અમારા બધા મિત્રોનો ફૂલ સપોર્ટ છે અને એમણે ફૂલ મહેનત કરી છે. મિત્રો આ વિડીયોને બને એટલું શેર કરજો અને કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો જય માતાજી. આવો